जय माताजी। 6 वागे हेर्या ने આપણે જઈએ છીએ વાડી। કાલ તમને કીધું હતું ને કે અડધું પાણી વારવાનું બાકી રહી ગયું, તો અડધું આજે વારી નાખીએ। ધીમે ધીમે હાલીને હાલ્યા જઈએ। જો સવારનું વાતાવરણ તમે જોઈ શકો છો। આજ કાળી ચૌદશ છે, કાલ દિવાળી। દિવાળીની એડવાન્સમાં સૌને શુભકામનાઓ। થોડીક ઠંડો માહોલ છે, અત્યારે ઠંડક છે થોડીક સવારના। હરે કૃષ્ણ હરિવંશ મહાપ્રભુ। ઓલા બોલે રાજુ સંભળાય તમને ઓલાનો અવાજ? 2 મિનિટ ચાલુ રાખજો, તમને એક સુંદર વસ્તુ બતાવું। સવારના જુઓ, જો છે ને સુંદર વસ્તુ। કેટલા બધા બગલા છે, બગલા અને રણકાગડા। તો સાંજના 6-7 વાગે એટલે બધા બગલા આવી જાય છે અહીંયા કને। એવાનું અહીંયા રહેઠાણ થઈ ગયું, એવાનું ઘર થઈ ગયું। એટલે હવે સવાર થઈ છે એટલે હવે ઉડીને જાય છે રહ્યા। સાંજે વરીને ટાઈમ થશે એટલે વરીને પાછા આવી જશે આની જગ્યાએ, કેમ કે રહેઠાણ છે એમનું। અને સવાર થાય ને ઉડી જાય, આખો દી દાણા ચરી આવે ખેતરમાંથી, સાંજ પડે ઘરે ખજૂરી ઉપર। પ્રકૃતિ છે ને ભાઈ, કુદરતે બનાવ્યું છે બધી વસ્તુ, એમાં કાંઈ કેવું પડે નહીં। કુદરત કરે એવું થાય આપણાથી? ના થાય। તો બોલો હર હર મહાદેવ। જુઓ જાય છે રહ્યા બધા, સાંજે આવશે। અને સવારનું વાતાવરણ જુઓ તમે, બધા બગલા હવે નીકળી ગયા છે। જો અહીં આવી રહ્યા, હવે જાશે ખેતરમાં ચણવા માટે। આખો દિવસ ચણશે, રાતે વળીને પાછા આવી જશે ઘરે, છે ને? બાકી વૃંદાવન જેવું ફીલ થાય, કેવું વૃંદાવન જેવું। કેમ કે સવારના એટલો કલરવ છે ને અહીંયા પક્ષીઓનો કે વાત જવા દો। આ જુઓ પક્ષી છે ચારીકોર। જુઓ માથે ટેલ બેઠી દેખાય, એકલા ઝાડખા છે। પક્ષીઓનો કલરવ, મધુર અવાજ જે આપણે કહી શકીએ। તમે ફીલ કરો મ્યુઝિક। જો ટેલ બેઠી। ઓકે મિત્રો, તો આપણે દિવાળીના મળીએ કાલે। આજે થોડુંક મોડું થાય છે, પાણી વારવાનું છે। 4-5 કલાક લાઇટમાં ડાલશે 1 વાગ્યા સુધી। કાંઈ કે પાણી વારીને ઘરે આવતા રહીએ, પછી ફ્રી। ઓકે, જય માતાજી, હર હર મહાદેવ। જય માતાજી। 6 વાગે હેર્યા ને આપણે જઈએ છીએ વાડી। કાલ તમને કીધું હતું ને કે અડધું પાણી વારવાનું બાકી રહી ગયું, તો અડધું આજે વારી નાખીએ। ધીમે ધીમે હાલીને હાલ્યા જઈએ। જો સવારનું વાતાવરણ તમે જોઈ શકો છો। આજ કાળી ચૌદશ છે,
કાલ દિવાળીની એડવાન્સમાં સૌને શુભકામનાઓ. થોડીક ઠંડો માહોલ છે, અત્યારે ઠંડક છે થોડીક સવારના. હરે કૃષ્ણ હરિવંશ મહાપ્રભુ. ઓલા બોલે રાજુ. સંભળાય છે મને ઓલાનો અવાજ. બે મિનિટ ચાલુ રાખજો, તમને એક સુંદર વસ્તુ બતાવું. સવારના જુઓ. જો છે ને સુંદર વસ્તુ. કેટલા બધા બગલા છે, બગલા અને રણકાગડા. તો સાંજના 6-7 વાગે એટલે બધા બગલા આવી જાય છે અહીંયા કને. એવાનું અહીંયા રહેઠાણ થઈ ગયું, એવાનું ઘર થઈ ગયું. એટલે હવે સવાર થઈ છે એટલે હવે ઉડીને જાય છે રહ્યા. સાંજે વરીને ટાઈમ થશે એટલે વરીને પાછા આવી જશે આની જગ્યાએ, કેમ કે રહેઠાણ છે એમનું. અને સવાર થાય ને ઉડી જાય. આખો દી દાણા ચરી આવે ખેતરમાંથી, સાંજ પડે ઘરે ખજૂરી ઉપર. પ્રકૃતિ છે ને ભાઈ, કુદરતે બનાવ્યું છે બધી વસ્તુ, એમાં કાંઈ કેવું પડે નહીં. કુદરત કરે એવું થાય આપણાથી? ના થાય. તો બોલો હર હર મહાદેવ. જુઓ જાય છે રહ્યા બધા. સાંજે આવશે અને સવારનું વાતાવરણ જુઓ તમે. બધા બગલા હવે નીકળી ગયા છે. જો અહીં આવી રહ્યા. હવે જાશે ખેતરમાં ચણવા માટે. આખો દિવસ ચણશે, રાતે વળીને પાછા આવી જશે ઘરે. છે ને બાકી વૃંદાવન જેવું ફીલ થાય. કેવું વૃંદાવન જેવું. કેમ કે સવારના એટલો કલરવ છે ને અહીંયા પક્ષીઓનો કે વાત જવા દો. આ જુઓ પક્ષી છે ચારી પર. જુઓ માથે ટેલ બેઠી દેખાય. એકલા ઝાડખા છે. પક્ષીઓનો કલરવ, મધુર અવાજ જે આપણે કહી શકીએ. તમે ફીલ કરો મ્યુઝિક. ટેલ બેઠી. ઓકે મિત્રો, તો આપણે દિવાળીના મળીએ કાલે. આજે થોડુંક મોડું થાય છે, પાણી વારવાનું છે. 4-5 કલાક લાઇટ માંડ હાલશે 1 વાગ્યા સુધી. કાયો કે પાણી વારીને ઘરે આવતા રહીએ પછી ફ્રી. ઓકે, જય માતાજી, હર હર મહાદેવ.